જય શ્રી કૃષ્ણ બધાને। આજે આપણે બનાવીશું શ્રાવણ માસ માટે એકદમ દાણેદાર અને છુટ્ટી સાબુદાણાની ખીચડી। સૌપ્રથમ આપણે સાબુદાણાને 3 થી 4 કલાક માટે પલાળી રાખવાના છે। અહીંયા આપણે જેટલા પ્રમાણમાં ખીચડી બનાવી હોય તેટલા પ્રમાણમાં સાબુદાણા લઈશું અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી અને તેને 3 થી 4 કલાક માટે પલળવા દઈશું। જોઈ શકાય છે કે 3 કલાક પછી સાબુદાણા સરસ પલળી ગયા છે અને એકદમ સરસ રીતે ફૂલી અને સોફ્ટ થઈ ગયા છે। સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા આપણે ઝીણું સમારેલું બટાકું, મીઠા લીમડાના પાન, લીલા મરચાં ઝીણા સમારેલા, શેકેલા સિંગદાણાનો ભૂકો, 1 ચમચી ખાંડ, 1 લીંબુ, લીલા સમારેલા ધાણા બધું તૈયાર કરીને રાખ્યું છે। હવે આપણે એક કડાઈમાં થોડું તેલ લઈશું। અહીંયા મેં 2 ચમચી જેટલું તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું એડ કરીશું। જીરું થોડું તતડે પછી આપણે તેમાં લીલા મરચાં અને મીઠા લીમડાના પાન એડ કરવાના છે। તેની સાથે જ આપણે ઝીણું સમારેલું બટેટું પણ એડ કરી દઈશું। બટેટાને 5-1 મિનિટ માટે તેલમાં જ સાતળતા રહેશું અને હલાવતા રહેશું, જેથી કરીને બટેટું એકદમ ચડી જાય। બટેટું જ્યારે સરસ એકદમ કૂક થઈ જાય પછી આપણે તેમાં સાબુદાણા એડ કરવાના છે। સાબુદાણા એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું। તેની સાથે થોડો સિંગદાણાનો ભૂકો, ચપટી હળદર, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ખાંડ, તેમજ થોડો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। બધું જ એડ થઈ જાય પછી આપણે બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું। સાબુદાણા એડ કર્યા પછીની પ્રોસેસ થોડી ઝડપથી કરવી, કેમ કે સાબુદાણા જો વધારે ટાઈમ ગેસ ઉપર રહે તો સાબુદાણા ચીકણા થઈ જાય છે। માટે જો સાબુદાણાની ખીચડી એકદમ છુટ્ટી દાણેદાર બનાવવી હોય તો ગેસ પર પ્રોસેસ થોડી ઝડપથી કરવી, જેથી કરીને સાબુદાણા ચીકાશ ના પકડે। અને છેલ્લે તેમાં આપણે લીલા ધાણા એડ કરીશું અને સાબુદાણાની ખીચડી સર્વિંગ માટે તૈયાર છે। તમને મારી આ ફરાળી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક તેમજ શેર કરજો, તેમજ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ।